કાકા આવજો હવે. આવશું તમ તારે. હા જય માતાજી. બાબેરું ને કયો ફુવારો હતો? એ તમારા કંપની વાળાને પૂછવા જવું પડે ને. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને આ છે તમારા ભાઈની સાયકલ અને કાલે મેં રિપેર કરાવ્યોમાં એટલે રોકાઈ ગયો હતો. મતલબ અહીંયા છે ને ચેન નહોતા ચડતા, પાછળ પણ ચેન ગેર નહોતા પડતા, આગળના જ આમાં પંચર હતું થોડુંક, તો બધું ઓકે કરાવ્યું મેં. ને હવે થોડીક વારમાં અહીંયા આપણે છે ને નાસ્તો કરી અને નીકળીએ ને વાગી જશે 9:30 તો 10 તો વાગી જ જશે મને ત્યાંથી નીકળી ગયો છું. અને વરસાદ પણ અંધાર્યો છે ને લાગે છે કે વરસાદ આવશે કેમ કે સાટા શરૂ થઈ ગયા છે. તો મોરબીનો પુલ પણ આવી ગયો છે, અહીંથી વળી જવાનું છે આપણે. 15 કિલોમીટર સાયકલ રાખી લીધી છે ને પેટ્રોલ પંપ આવી ગયું છે ને તમારા ભાઈ સાયકલ અહીંયા રાખી છે ને થોડુંક મોટું બધું ધોઈ નાખ્યું કેમ કે હવે વરસાદમાં પહેલો તો નથી પણ થોડોક તડકો વીગળો છે, તડકો લાગે થોડોક હવે. ને હવે ધીમે ધીમે આંકે છે, 60 કિલોમીટર કાપવાનું છે હજી. ધીમે ધીમે અંજાર તરફ નીકળીએ હવે. યાર આ રસ્તો ખરાબ છે કોઈ તો ખટાર આવે એમાં નીકળી ધૂળ જ ઉડે છે. સ્વાદ ચડી જાય યાર. પુલ ચડીએ ને આવો સીધો પુલ હોય ને તો ન વાંધો આવે, સારો રસ્તો હોય ને તો. કેમ્પસ એટલા છે ને અહીંયા જે છે ને સ્પોટ આપી પાણી પીને તમે કરાવી લો. તડકો પણ એટલો લાગે છે પણ યાર છે ને પાણી આજુબાજુમાં ભરેલું છે ને તડકો પણ બહુ જ પડે છે ને ચાલુ તડકામાં ટાઢો પવન ફેંકે તો દિલને સુકૂન આપે છે યાર. અહીંથી છે ને કચ્છની હદ હવે શરૂ થાય છે અને આ છે ફોરેસ્ટ ચેકપોસ્ટ અને આ ભાઈઓને મેળો બધાને બહુ સારું લાગ્યું. ને કાકાને પણ એક મેળો આમ બેઠા છે. કાકા કાકા આવજો હવે. આવશું તમ તારે. હા જય માતાજી. બાબેરું ને કયો ફુવારો હતો? એ તમારા કંપની વાળાને પૂછવા જવું પડે ને. હાલો કાકા હાલો. જય માતાજી. આવી ગયું છે ટોલ ગેટ. થોડોક તડકો લાગ્યો એટલે અહીંયા સાયકલ મૂકી દીધી છે. એના બધા ભાઈઓ છે બધા બેઠો છું. ટાઢો સાંયો છે તો મજા આવે છે, ઘડીક બેઠું બધા. હવે અહીંથી 17 કિલોમીટર કાપવાનું છે પછી આપણે આગળ વધીએ. યાર વાગવા આવી ગયા છે 7 અને હું પહોંચી ગયો છું કચ્છમાં. અને યાર બહુ જ લોકો હાલીને જાય છે માતાના મઢે અને આ તો હું સોડા પીપીને થાકી ગયો યાર. તો અમારે એક ભાઈ છે અહીંયા, એની ઓફિસ છે અહીંયા, તો ઓફિસે જ આવશું. ભાઈ ગાડી લઈને આવ્યા છે તો ભાઈ આગળ છે, હું પાછળ છું. સાયકલ અને આ છે કલ્પેશભાઈની ઓફિસ અને આ કલ્પેશભાઈ છે. તો કલ્પેશભાઈ તમારા વિશે અમારા ઓડિયન્સને કયો કાક. નમસ્કાર. આજરોજ વંધ ખાતે શિવાજી સેના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયે શ્રી ભાવેશભાઈ સાંખટ
જે ભારત દેશના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ સાયકલ દ્વારા યાત્રા કરી રહ્યા છે એ અને એક ભારત દેશને એક નવો સંદેશ આપવા જઈ રહ્યા છે સ્વચ્છતાનો. એ સ્વચ્છતાના સંદેશને લઈને જે યાત્રા કરી રહ્યા છે એ યાત્રાના આજે ઓંધ ગામમાં તે આવ્યા અને અમારી ઓફિસની મુલાકાત લીધી, એમનું સન્માન કરી અને શુભકામનાઓ અમને પાઠવી અને એમની યાત્રા સક્સેસ જાય અને સફળ રહે એવી શુભકામનાઓ સાથે હાર્દિક અભિનંદન એમને પાઠવીએ છીએ. ભાઈએ મારું સ્વાગત કર્યું છે તો ભાઈને ધન્યવાદ. અને ભાઈના પરિવારને પણ મળીને બહુ જ સારું લાગ્યું. ને અહીંથી આપણે થોડાક 8 કિલોમીટર છે તો ત્યાં જઈએ હવે ને ત્યાં જઈને આરામ કરીએ અને ફ્રેશ થઈ હવે. એમ કે આજે છે ને વધારે થોડુંક છે ને સાયકલ અકાઈ ગઈ છે. પહોંચી ગયું છું ભચાઉ સર્કિટ હાઉસ. તો યાર મને છે ને માથું બહુ જ દુખે છે કેમ કે ખટારાના આખો દિવસ અવાજ આંબરીને. તો મળીએ સવારમાં. ગુડ નાઇટ. અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.